તો મિત્રો આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ 9 કેડરમાં ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તેમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે। આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો કઈ કઈ છે, પગાર ધોરણ કયું લાગુ પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। तो वीडियो की शुरुआत करिए ते पहला वीडियो गमे तो लाइक और शेयर कर दीजिए, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए। तो चलो मित्रों वीडियो की शुरुआत करिए। तो मित्रों आरएमसीएल के राजकोट महानगरपालिका तरफथी जूनियर क्लार्क की पोस्ट पर भरती बहार पाडवामां आवेली छे। सौथी पहला आपणे चर्चा करी लईशुं कईक अगत्यनी तारीख विषे। जो मित्रों आ भर्ती में तमारे अरजी फॉर्म भरवुं होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म आजथी शरू करी देवामां आवशे, એટલે કે 21 ડિસેમ્બર 2023 થી લઈને 10 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આરએમસી નું પોર્ટલ છે એટલે કે આરએમસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે rmc.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે 10 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146 आ नंबर पर तमे व्हाट्सएप पर मेसेज करशो कि अमारे आरएमसी में जूनियर क्लार्क में अरजी फॉर्म भरवुं छे तो तमने नजीवी फी साथे घर बैठा ज ऑनलाइन अरजी फॉर्म भरी देवामां आवशे। बात करी लईए मित्रों जग्या विषे, कुल केटली जग्या छे, केटेगरी मुजब केटली जग्या रहेशे। तो कुल 128 जेटली जग्या पर जूनियर क्लार्क की भरती बहार पाडवामां आवेली छे। हवे आ जे 128 जग्या छे तेमांथी सामान्य वर्गना उमेदवार माटे 57 जेटली जग्या रहेशे। त्यार पछी जे ईडब्ल्यूएस केटेगरीना उमेदवार छे तेमना माटे 8 जग्या रहेशे। त्यार पछी एससीबीसी એટલે કે ओबीसी કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે 34 જેટલી જગ્યા છે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 8 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 21 જગ્યા રહેશે। આવી રીતે કુલ 128 જેટલી જગ્યા છે। હવે આ જે 128 જેટલી જગ્યા છે તેમાંથી જે વ્યક્તિ દિવ્યાંગ છે, દિવ્યાંગ ઉમેદવાર માટે 7 જગ્યા અનામત રહેશે, જ્યારે માજી સૈનિક છે તો તે માજી સૈનિક માટે 20 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો વિદ્યાર્થીએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે વિદ્યાર્થીએ સ્નાતક કમ્પ્લીટ કરેલ છે તે તમામ વિદ્યાર્થી અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે મિત્રો અહીં જો તમારું પોસ્ટિંગ થઈ જાય તો તમારે સરકારશ્રીના ધારાધોરણો મુજબ, સરકારના નિયમ મુજબ જે CCC ની પરીક્ષા છે તે તમારે પાસ કરવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તેને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીએ ઉંમરની ગણતરી કરવાની રહેશે। અહીં વિદ્યાર્થીની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે લોકો અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે। તો અહીં ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો અહીં 19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। चर्चा करी लईए आपणे अरजी फी विषे के क्या उम्मीदवारोए केटली अरजी फी भरवानी रहेशे। तो अहीं मित्रों अरजी फी छे ते तमाम उम्मीदवारोए भरवानी रहेशे के जेमां जे बिन अनामत वर्गना उम्मीदवार छे तेओए अरजी फी तरीके ₹500 भरवाना रहेशे, ज्यारे मित्रों जे अनामत वर्गना उम्मीदवार छे जेम के ईडब्ल्यूएस केटेगरीना उम्मीदवार छे, ओबीसी એટલે કે एससीबीसी કેટેગરીના ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। અરજી ફી છે તે આરએમસી નું જે પોર્ટલ છે rmc.gov.in નામની વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી જ તમારે અરજી ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે વિદ્યાર્થીનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક લેખિત પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। मित्रों आज परीक्षा अभ्यासक्रम है, परीक्षा कई तारीखे लेवामां आवशे ते तमाम माहिती आरएमसी पोतानी ऑफिशियल वेबसाइट पर अलगथी जाहिर करशे।
જ્યારે આરએમસી અલગથી માહિતી જાહેર કરશે ત્યારે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જે આરએમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના તરફથી જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે. કુલ 128 જેટલી જગ્યા છે કે જેમના અરજી ફોર્મ તમે 10 જાન્યુઆરી 2024 સુધીમાં ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.